કરદમ ઋષિને 9 કન્યાનો જન્મ થયો છે અને 10મા કપિલ ભગવાન આવ્યા છે. એમને આંગણે પરમાત્મા આવ્યા છે. આ કેવું એનું દિવ્ય દાંપત્ય જીવન છે કે ભગવાનને પણ એના આંગણે આવવું પડ્યું. અને આ વાતની ખબર પડી બ્રહ્માજીને. અને એ જ સમયે બ્રહ્માજીએ પોતાના પુત્ર કરદમને શાબાશી આપી કે ધન્ય છે તને અને તારા ગુરુઆસ્થાશ્રમને. કારણ કે આજે તે જગતના બાપને બેટો બનાવ્યો છે. અને બ્રહ્માજી કહે છે કરદમ, મારી સાથે આ 9 ઋષિઓ આવ્યા છે ને, તમારી 9 કન્યાનું એમની સાથે પાણી ગ્રહણ કરો, લગ્ન કરો. બ્રહ્માજી છે એ 9 ઋષિઓને લેતા આવ્યા છે. મરીચીની સાથે કલાને પરણાવ્યા છે, વશિષ્ઠની સાથે અરુંધતીને, અત્રિને, અંશોયાને અને આંગીરાને શ્રદ્ધા, પુલસ્ત્યને હવિર્ભુ, પુલહને ગતિ, ક્રતુને ક્રિયા અને ભૃગુજીને ખ્યાતિ અને અથર્વાને શાંતિ. આ 9 ઋષિઓ પોતાની પત્નીઓને લઈ અને પોતપોતાના આશ્રમ તરફ ગયા છે. અને બ્રહ્માજી પણ બ્રહ્મલોકની અંદર ગયા અને કરદમ ઋષિએ પ્રભુની પરિક્રમા કરી, કપિલ ભગવાનને પ્રણામ કર્યા અને પોતાની પ્રતિજ્ઞા અનુસાર મુક્તિનો એનો માર્ગ લીધો. કરદમ ઋષિએ કીધેલું હતું, જ્યારે આપણે ત્યાં સંતાન થાય ને, એક દીકરો થાય, એક સંતાન થાય એટલે હું સંસારનો ત્યાગ કરી દઈશ. આ સમય અત્યારે આવ્યો છે. અને કરદમ ઋષિ ભગવાનની પરિક્રમા કરે છે. અને કરદમ ઋષિએ મુક્તિનો માર્ગ લીધો છે. વનમાં તપ કરવા માટે ગયા. અને આ બાજુ માં દેવહૂતિએ વિચાર કર્યો કે મારા પતિ જંગલમાં ગયા, એને તો મુક્તિનો માર્ગ લીધો, પણ મને હવે મુક્તિનો માર્ગ બતાવવા માટે આ પુત્રને મુકતા ગયા છે. હવે મને પણ એવું થાય છે કે હું ભગવાનનું ભજન કરું. સંસારના નાતે તો આ પુત્ર છે, હું માતા છું, પણ આધ્યાત્મિક સંબંધે એ મારા ગુરુ છે અને હું એની શિષ્યા છું. અને દેવહૂતિ કપિલ ભગવાનના શરણે ગયા છે. આ કપિલ ગીતા છે. માને આજે કપિલ ભગવાન ઉપદેશ આપે છે. અને માને માધ્યમ બનાવી કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે. અને માને કહે છે કે માં, મારા મતે યોગ માર્ગ છે ને એ શ્રેય કરતા છે. અને આપણું મન છે ને માં, એ મનથી જ બંધન છે અને મનથી જ મુક્તિ છે. માં, તાળાની એક જ ચાવી હોય માં, આમ ઘુમાવો એટલે બંધ થાય, આમ ઘુમાવો એટલે ખુલી જાય. માં, હું તને મન કેવી રીતે વશ કરું ને એ તને હું શીખવાડું છું. માં, એક દોરીથી જીવ બંધાયો હોય ને તો છૂટવું મુશ્કેલ થાય. આ તો 3 ગણું તેવડું આ બંધન છે. સત્વ, રજ અને તમ એ 3 ગુણથી આ ભરેલું મોટો રસો છે. અને એનાથી આ જીવ બંધાયેલો છે, તો એ કેવી રીતે છૂટી શકે? પણ એ છૂટવું હોય ને તો આપણા મનની વાત છે. માં, કપિલ ભગવાન કહે છે કે માં, જ્યાં સુધી વાસના છે ને ત્યાં સુધી પ્રકૃતિનું આ બંધન છે ને એ બંધાયેલું રહે છે. માં, પેલા તો આ સંસારની વાસના છે ને, સંસારનો મોહ છે ને એ છોડવો જોઈએ. અને આ માં, સંસારની અંદર નકરો સ્વાર્થ જ ભરેલો છે. સ્વાર્થ સિવાય માં સંસારમાં કાંઈ નથી. અને વાસના રહિત થાય ને તો જ આપણને મુક્તિ મળે છે. માં,
કપિલ ભગવાન કહે છે કે માં, વાસનાથી છૂટવા માટે ઉપાસના જરૂરી છે, ભગવાનની ભક્તિ જરૂરી છે, ભગવાનનો જપ છે ને એ જરૂરી છે. કપિલ ભગવાન કહે છે કોઈની સમીપ, કોઈની નજીક રહેવું હોય ને તો એ પરમાત્માની નજીક રહેજો માં. તમારે સંગ કરવો હોય ને તો સંત મહાત્મા પુરુષોનો, ગુરુદેવનો તમે સંગ કરજો. કારણ કે આ જીવ છે ને અનેક જન્મની અંદર ભટકતો આવ્યો છે. અને આત્માનો ખોરાક છે ને એ તો એ સત્સંગ છે, ભક્તિ છે, એ આત્માનો ખોરાક છે. અને માં, સત્સંગ કરવાથી આપણું મન છે ને એ સુધરે છે, માટે સત્સંગ દરરોજ કરવો. અને ત્યારે દેવહૂતિ પૂછે છે કે સંત કોને કહેવાય, સંતને કેમ ઓળખવા? અને આ બાજુ કપિલ ભગવાન સંતના થોડા લક્ષણો બતાવે છે. ભગવાન 32 લક્ષણ વાળા, તો ઠાકોરજી સંતોના એ 16 લક્ષણ છે એમાં. અને સાચા સંતો છે ને એ મોટે ભાગે સંસારીનો સંગ કોઈ દિવસ કરતા નથી. કારણ કે તમે જેવો સંગ કરો ને એવો તમને દોષ લાગે. આ જીવ જ્યારે સંસારમાં આવે છે ને ત્યારે એ જીવ સારો જ હોય છે, પણ એને કુસંગ થાય છે ત્યારે આ જીવ બગડે છે. માટે માં, સંગ કરવો હોય ને તો સત્પુરુષનો સંગ કરવો. અને જ્યાં માં કથા ચાલતી હોય ને ત્યાં જઈને બેસવું, જ્યાં કીર્તન ચાલતું હોય ત્યાં જઈને બેસવું, ભગવાનનું નામ લેવું માં. અને ત્યારે માં ભગવાનની અંદર રતિ એટલે પ્રેમ થશે. અને માં દેવહૂતિએ પૂછ્યું કે બેટા, કયા પ્રકારની ભક્તિ શ્રેષ્ઠ છે? ત્યારે કપિલ ભગવાને કીધું કે ભક્તિ બધી શ્રેષ્ઠ છે, પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તો કે નિષ્કામ ભાવે. નિષ્કામ ભાવે આપણે ભક્તિ કરીને તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. એની અંદર કોઈ અપેક્ષા ન હોય, કોઈ આશા ન હોય. જેમાં શુક્લ પરિવાર, અમે જ્યારે કથાની વાત કરતા હતા ત્યારે પિતૃઓની વાત આવી, ત્યારે અમારા ફુવાએ કીધું કે પિતૃઓને બધાને ગતિ છે જ, સદગતિ છે જ. મારે તો મારા કલ્યાણ માટે, આત્મકલ્યાણ માટે આપણે કથા કરવી છે. એટલે નિષ્કામ ભાવ થયો. નિષ્કામ ભાવે કોઈ પણ તમે જપ કરો, કર્મ કરો ને એનું ફળ તમને પ્રાપ્ત થાય. અને કપિલ ભગવાન કહે છે કે માં, જીવ ભક્તિ તો કરે છે પણ કોઈ લોભને કારણે કરે છે, કોઈ ભયને કારણે કરે છે. પણ સાચી ભક્તિ છે ને એ નિષ્કામ ભાવે થવી જોઈએ. અને આ બાજુ માને માધ્યમ બનાવી અને ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આજેની માને આપ્યો છે. વળી દેવહૂતિ પૂછે છે કે જે ભગવાનને કોઈ દિવસ ભજતા નથી એની શું દશા થાય? ભગવાને કહ્યું કે માં, જીવ માત્રને જીવાડનાર કોઈ હોય ને તો એ આપણે પરમાત્મા છે. અને પરમાત્માનું ભજન કરતો નથી, એનું નામ સ્મરણ કરતો નથી, એ તો મોટો પાપી છે. અને એ જીવ એવા હોય છે પોતાના કર્મ અનુસાર જન્મ અને મૃત્યુના ચક્કરની અંદર ફેરાજ કરે છે. માં, જન્મ અને મરણના ફેરામાં એ ભટકતો રહે છે. માં, અને દરેક જન્મએ પોતાના કર્મ છે ને એ ભોગવતો રહે છે.
વળી પાછો પોતાના કર્મ અનુસાર જે યોનિમાં જન્મ મળે ને ત્યાં માના ગર્ભમાં દુઃખી થાય છે અને પ્રભુને પોકારે છે કે પ્રભુ, હવે હું એવી રીતે જીવન જીવીશ કે માના ગર્ભમાં મારે ક્યારેય આવવું ન પડે. અને ભગવાન આપણી ઉપર ભરોસો કરે, પણ આપણે ભગવાન ઉપર ભરોસો કરતા નથી. છતાં પણ ભગવાનને આપણી ઉપર ભરોસો છે અને આપણને માના ગર્ભમાંથી પીડામાંથી મુક્ત કરે છે, છોડાવે છે. અને જ્યારે જીવ માના ગર્ભમાંથી બહાર આવે છે અને તરત જ રુદન ચાલુ કરે છે, હું અહીંયા અને તું ન્યા. અને ભગવાન કહે છે કે જે મારી ચર્ચામાં, મારી ભક્તિમાં આખા દિવસ વિતાવે છે ને અને સમય મળે ત્યારે મને યાદ કરે છે ને, એવા લોકોના માટે ગૃહસ્થાશ્રમ છે ને એ બંધનનું કારણ બનતું નથી. અને મેં કીધું એવી રીતે કે મોટા મોટા ઋષિઓ છે ને એ બધા સંસારી જ હતા અને સંસારીને જ ભગવાન મળ્યા છે. અને માને જ્ઞાનનો ઉપદેશ કરી અને કપિલ ભગવાન સાંખ્ય યોગનો વિસ્તૃત પ્રચાર અને પ્રસાર કરવા માટે ત્યાંથી ચાલતા થયા. અને ભારતની પૂર્વ દિશામાં જ્યાં ગંગા સાગરને મળે છે ને તે ઠેકાણે કપિલ ભગવાને આશ્રમ બનાવ્યો છે. આજે પણ તમે મકર સંક્રાંતિએ ગંગા સાગરની યાત્રા કરો ને ત્યારે ઓટ હોય એટલે કપિલ ભગવાનના મંદિરના દર્શન થાય છે. કહેવાય છે ને કે સારે તીરથ બાર બાર, ગંગા સાગર એક બાર. અને આ બાજુ જ્ઞાન મેળવી અને માતા દેવહૂતિ છે ને એ યોગીની બન્યા છે. અને જ્યારે અંત સમય નજીક આવ્યો ત્યારે યોગ માર્ગે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો અને નારાયણનું ચિંતન, નામ લેતા લેતા એમને મુક્તિ મળી છે. અને માતા સિદ્ધિને પામ્યા અને જે સ્થળે માતાને સિદ્ધિ મળીને એ ક્ષેત્રનું નામ પડ્યું સિદ્ધપુર. અને દેવહૂતિના ઉદ્ધારથી તેનું બીજું નામ પડ્યું માતૃ ગયા. કે માતૃ શ્રાદ્ધ કરવું હોય, માતૃ શ્રાદ્ધ કરવું હોય તો સિદ્ધપુર જવું પડે અને પિતૃ શ્રાદ્ધ કરવા માટે જવું હોય તો ગયાજીમાં જવું પડે. અને માતૃ શ્રાદ્ધ, પિતૃ શ્રાદ્ધ ત્યાં જાઓ, ત્યાં શ્રાદ્ધ વિધિ કરાવો ને ત્યારે એક એક પિંડ મુકાવે છે અને માતા પિતાનું ઋણ કેટલું હોય આપણને સમજાવે છે. આગળની કથામાં આવશે કે જીવ છે ને એ કોઈ દિવસ માતા પિતાના ઋણમાંથી મુક્ત થવાનો નથી. એટલું બધું માતા પિતાનું ઋણ છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, તો આજે આ ત્રીજો દિવસ છે, કથા સાંભળે છે તો તારે જલપાન કરવું છે, ફલાહાર કરવું છે. ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે ગુરુદેવ, તમે મને એવી સુંદર કથા સંભળાવો છો, મને ભૂખય લાગતી નથી અને તરસય લાગતી નથી. એવી દિવ્ય કથા તમે મને સંભળાવો છો. તમે મને કથામૃતનું પાન કરાવો છો. અને એવી આ દિવ્ય કથા ભાગવતજીની છે. એમાંય હવેની કથા તો બહુ જ સુંદર છે. સતી અનસૂયાની કથા આવશે, ધ્રુવ ચરિત્ર આવશે, શિવજીની દક્ષ પ્રજાપતિના યજ્ઞની કથા આવશે. અને બપોર પછી બરાબર 6 વાગે નૃસિંહનારાયણ ભગવાન છે ને એનું પ્રાગટ્ય થશે. અને આવતીકાલે સવારે બરોબર 10 વાગે વામન જન્મનું પ્રાગટ્ય થશે.
બપોરે મધ્યાહનના સમયે 12 વાગે રામ જન્મ અને સાંજે 5 વાગે જેની આપણે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છીએ, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, ઠાકોરજી પધારવાના છે સાક્ષાત. તો કાલે બધા એમ નક્કી કરી લેજો, આપણે કેમ લગ્ન હોય એટલે આમ કરી છે ને, પાર્લર વાળાને લખાવી લેજો, બુકિંગ કરાવી લેવું કે આ મેચિંગ કરશું. કારણ કે આ તો જગતને તો આપણે રાજી કરીએ છીએ, પણ આ સમય તમને આપ્યો છે જગત પતિને રાજી કરવાના છે. અને ભગવાનની દિવ્ય કથા આવશે. તૃતીય સ્કંદને વિરામ આપી અને હવે ચતુર્થ સ્કંદની કથા આગળ કહે છે. અને ચોથા સ્કંદના 4 મુખ્ય પ્રકરણ છે: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ અને મોક્ષ પ્રકરણ. અને ધર્મ પ્રકરણના 7 અધ્યાય છે અને યજ્ઞ સપ્તતંતુ હોય છે, અને જેમાં દક્ષના યજ્ઞની કથા આવે છે. અને આ બાજુ કરદમને 9 કન્યાઓ થઈ અને એમાં અત્રિ અને અનસોયાને પરણાવ્યા છે. અને આ બાજુ વિદુરજી પૂછે છે કે આ સર્વશ્રેષ્ઠ દેવોએ અત્રિ મુનિને ત્યાં શું કરવાની ઈચ્છાથી અવતાર ધારણ કરેલો હતો, એની કથા તો તમે હવે વિસ્તારપૂર્વક કહો. અને ત્યારે મૈત્રી મહારાજ કહે છે કે કામ, ક્રોધ અને લોભથી રહિત છે ને એ જ અત્રિ. જેનામાં કામ વાસના નથી, ક્રોધ કોઈ દિવસ થતો નથી અને લોભ કોઈ દિવસ થતો નથી, એના રહિત છે, એનું નામ જ અત્રિ. અને આ ભાગવતની જે કથા છે એ કોઈ રાજા રાણીની કથા નથી, કોઈ દેવ દેવીની કથા નથી, આ મારી અને તમારી કથા છે. અત્રિ અને અનસોયાની કથા છે. અત્રિ એને કહેવાય જેનામાં કામ નથી, ક્રોધ નથી, લોભ નથી, એનું નામ જ અત્રિ. અને એની પત્નીનું નામ છે અનસુયા, કે જેનામાં ઈર્ષા નથી. ભાગવતમાં લખ્યું છે કે બહેનોમાં બહુ ઈર્ષા હોય. જો આપણાથી કોઈ સાડી સરસ મજાની પહેરી હોય ને તોય આપણે જોઈ હગી નહીં. હું ભાગવતમાં લખ્યું છે કે બહેનોમાં ઈર્ષા વધારે હોય, અને જેનામાં ઈર્ષા નથી ને એનું નામ જ અનસૂયા. અને પુરુષ અત્રિ બને અને સ્ત્રી અનસૂયા બને ને એટલે ભગવાનને આવવું જ પડે. અને ત્યારે ભગવાનને એમ થાય કે મારે એના સંતાન તરીકે જાવું છે અને એના ખોળામાં મારે રમવું છે. પુરુષ અત્રિ બને અને સ્ત્રી અનસૂયા બને ને તો આજની તારીખે પણ ભગવાન આવવા તૈયાર જ છે. અને એવું નથી કે આપણે ભગવાન મોરલી વાળા, માથે મોરપીછ હોય, પીળું પિતાંબર પહેર્યું હોય એને જ ભગવાન કહેવાય. ભગવાન કોઈ પણ રૂપ લઈને આવે. અને કહેવાય છે કે વર્ષમાં એક વખત તમારે આંગણે પરમાત્મા આવે જ છે, પણ આપણે એને ઓળખી શકતા નથી. ભગવાન આવે જ છે કોઈ પણ સ્વરૂપે, પણ આપણે એને ઓળખી શકતા નથી. મનહરી હે માનવ વિશ્વાસ કરી, હે માનવ વિશ્વાસ કરે, સમય બને સમજાવો છો.
અવતાર ધરી હું આવું છું. વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું. સ્વાર્થ ખેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું. હે માનવ વિશ્વાસ કરીને ભિક્ષુ વેશ ધરું ત્યારે ભિક્ષુ વેશ ધરું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું. માફ કરો એ શબ્દને સાંભળી તારા વારે પછતાવું છું. એ માનવ વિશ્વાસ કરી લે સમય બની સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી હવે તાર ધરી આવું છું. શ્રીમંતોનું સુખ સરાસર આંગણ જોવા આવું છું. રજા સિવાય અંદર ન આવજો વાંચીને વયો જાવો છું. રજા સિવાય તમે અંદર ન આવો વાંચીને વયો જાવો છું. હે માનવ વિશ્વાસ કરી લે તમે બની સમજાવું છું. આ દિન દુખિયા પર નફરત દેખી નિત આસુડે નાવો છું. સંતો ભક્તોના અપમાનો જોઈ સંતો ભક્તોના અપમાનો જોઈને હું અકળાવું છું. એ ઓળખનારા હવે ક્યાં છે આજે દંભી ફીરું આવું છું. આપ કવિની ઝૂંપડીએ હું રામ બનીને આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે બની જાઉં છું. પરમાત્મા આવે જ છે આપણે ત્યાં, પણ આપણે તેને ઓળખી શકતા નથી. કોઈ પણ આપણે આંગણે આવે ને તો આપણી શક્તિ અનુસાર એને કંઈક આપવું. આપણે મંદિરમાં જાય દર્શન કરવા, બહાર નીકળી એટલે ભિક્ષુક બેઠા હોય, ઘણા નો એમ કે જા ને આવડો મોટો હું બેઠો છો, કમાને કામ કર કામ કર. તો આપણે મંદિરમાં જઈને હું ન્યાય આપણે માગ્યું જ ને, ભિક્ષા જ માગી ને ભગવાન આગળ. આપણે કોઈને કહેતા નથી અને એ જાહેરમાં બેઠા છે. એટલે કેવા સ્વરૂપે પરમાત્મા આવે છે એ આપણને ખબર નથી. ભગવાન પણ આવે આપણે આંગણે.
પુરુષ અત્રિ બને અને સ્ત્રી અંશોયા બને ને તો ભગવાન આપણે આંગણે આવે જ છે. અને અંશોયા છે ને પતિવ્રતા સ્ત્રી છે. પતિને સેવા કરવા વાળી છે અને મહાન પતિવ્રતા સ્ત્રી. અને આ બાજુ નારદજી આવ્યા છે એક સમયે વૈકુંઠ લોકમાં. નારાયણ નારાયણ કરતા આવે છે. લક્ષ્મીજી એને પ્રસાદ આપે છે અને નારદજીએ કીધું, ઓ તમારો પ્રસાદ તો કાંઈ નથી, એમાં મીઠાશ જ નથી. કે આ કાંઈ પ્રસાદ હોતો હશે? પ્રસાદ તો મેં હમણાં ખાધો. તો ક્યાં ખાધો? પ્રસાદ તો અંશોયાનો ખાધો હો. માતાજી કે અંશોયા કોણ? લે તમને ખબર નથી? તમે તો પતિવ્રતા છો ને, એ તો મહાન પતિવ્રતા છે અને એનું નામ તો આખા જગતમાં છે. હોય ને આશ્રમનું નામ બધા દેવતાઓ લે છે. તમારા વૈકુંઠ લોકનું કાંઈ ન આવે હો. એટલું કીધું ને તા લક્ષ્મીજીને કાંઈક થયું અને મનોમન વિચાર કરી લીધો કે આના પતિવ્રતા ધર્મનો હું પતિવ્રતાને હું એના ધર્મને તોડી નાખીશ. અને નારદજી ત્યાંથી નીકળી ગયા અને આ બાજુ લક્ષ્મીજી ભગવાન પાસે ગયા. તમને કાંઈ ખબર છે? તમે તો વાતય નથી કરતા. તો કે શું વાત છે? બોલને દેવી. કાંઈ નહીં, તમારે અત્યારે જવાનું છે. તો કે ક્યાં? તો કે અંસુયાના આશ્રમે જવાનું છે અને એના પતિવ્રતાનો ભંગ તમારે કરવાનો છે, કારણ કે મહાન એ પતિવ્રતા છે. આ બાજુ વિષ્ણુ કહે છે, દેવી આપણે કોઈની ઈર્ષા ન કરાય. ભલે નહીં હોય, એમાં શું વાંધો છે? તો કે નહીં, તમે ત્યાં જઈ અને પતિવ્રતાપણાનો ભંગ કરો. અને તરત જ ત્યાંથી નારદજી નીકળી અને ગયા કૈલાસ પર્વત તરફ. પાર્વતીજીને મળ્યા. નારાયણ નારાયણ. વળી પાર્વતીજીએ પ્રસાદ આપ્યો. નારદજીએ પ્રસાદ તો ખાધો. ફરી પાછું કીધું કે આ પ્રસાદમાં તો સ્વાદ નથી, મીઠાશ નથી હો. અને પ્રસાદ તો તમારે ખાવો હોય ને માતાજી, તો અંસોયાના આશ્રમે જવું પડે. મને પ્રસાદ આપ્યો તો મોહનથાળ, ગુલાબ જાંબુ, રસગુલ્લા, પણ એનો જે સ્વાદ હતો ને એ અદ્ભુત સ્વાદ હતો. નારદજી કેવો. વળી પાર્વતીજીએ પૂછ્યું, કોણ છે? તો કે એ તો મહાન પતિવ્રતા છે, પણ એના આશ્રમનું તો ખૂબ જ નામ છે. તમને ખબર નથી? તો કે ના. નારદજી ત્યાંથી નીકળી ગયા અને આ બાજુ પાર્વતીજી ગયા કૈલાસ પર્વત. ભોળાનાથને કહે, તમારે એક કામ કરવાનું છે. કહે છે, બોલો દેવી, શું? તો કે તમારે અત્યારે જ જવાનું છે અંસુયાના આશ્રમે અને પતિવ્રતાનો ભંગ કરવાનો છે તમારે. આ બાજુ શંકર સમજાવે છે, દેવી આપણે એવું ન કરાય. આપણે ખાડો ગાળશું ને તો આપણે જ પડશું એમાં દેવી. અને આ બાજુ પાર્વતીજી પણ માનતા નથી. અને નારદજી આવ્યા બ્રહ્મલોકમાં. બ્રહ્માણીને કીધું, નારાયણ નારાયણ. બ્રહ્માણી કે આવો આવો પધારો ઋષિ અમારે આંગણે, લ્યો પ્રસાદ લ્યો. ફરી પ્રસાદ દીધો. અને નારદજી કે પ્રસાદમાં તો મજા જ નથી આવતી હો. આને થોડો પ્રસાદ કહેવાય આવો? તો કે કોને કહેવાય? પ્રસાદ તો તમારે ખાવો હોય ને તો તમે અંસોયાના આશ્રમે જાઓ
અને એનો પ્રસાદ, એની મીઠાશ તો તમે જોવો. અને એ તો છે ને, તમે તો પતિવ્રતા છો, એ તો મહાન પતિવ્રતા છે. અને આ બાજુ બ્રહ્માણીને કાંઈક થયું હો. નારદજી નીકળી ગયા. બ્રહ્માજીને કીધું કે જાઓ તમે અનસૂયાના આશ્રમે, અને પતિવ્રતાનો એને ભંગ કરવાનો તમારે. અને બ્રહ્માજી પણ બ્રહ્માણીને સમજાવે છે કે દેવી, આવું ન કરાય, નહીં, તમારે જવાનું જ. અને ત્રણેય ઘરે ડખા થયા હો. અને ત્રણેય દેવતાઓ એક જગ્યાએ ભેગા થયા. કારણ કે શાસ્ત્રમાં બતાવ્યું છે, એક સ્ત્રી હઠ, એક રાજહઠ, જોગી હઠ અને બાળક હઠ. એની પાસે કોઈનું કાંઈ ચાલે નહીં. ભગવાનનું નહોતું આવેલું તો ફૂ આપણું હાલે ન જ હાલે ને, નમતું મૂકવું જ પડે. કારણ કે રહેવું તો આપણે એની આયરે ને કાયમ. અને ત્રણેય દેવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ત્રણેય દેવ એક જગ્યા ઉપર ભેગા થયા અને વાતું કરે છે. તો કે અમારે ત્યાં જ આ નારદ આવીને ડખો કરી ગયો. વિષ્ણુ કે મારે ત્યાં ઈ જ બન્યું, પેલા મારી ત્યાં જ આવ્યા હતા. આ નારદજીનું કામ જ એવું છે, હરગાવાનું. અને હવે આપણે ઘરે તો જઈ શકીએ એમ છે નહીં, કારણ કે કીધું પછી જ અમે અહીંયા ઘરમાં આવજો, બાકી ઘરે આવવા નહીં દઉં. અમે અનસૂયાના પતિવ્રતાનો ભંગ કરશો ને ત્યાર પછી જ તમને આવવા દેવું. અને ત્રણેય દેવો જાણે છે કે તો અનસૂયા તો છે ને, એ તો મહાન પતિવ્રતા છે. હવે કરવું શું? કેવી રીતે એના આશ્રમમાં જવું? એની પરીક્ષા કેમ આપણે કરવી? ત્યારે ત્રણેય દેવતાઓએ કીધું, આપણે એના આશ્રમમાં જઈ અને આપણે ભિક્ષા માગવા જાય. બીજું તો એમનેમ તો જવાય નહીં. અને ન્યા પછી કંઈક કેશું આપણે થાય એટલું, કારણ કે ઘરનાએ કીધું એટલે માનવું તો પડે ને. કોઈનું ન માને પણ ઘરનાનું તો માનવું જ પડે. ભાગવતજી બતાવે છે ક્યારેક ઘરનાનું માનજો. હા, બધું આપણું તો કઈ હાલતું નથી, માનવું જ પડે. અને ત્રણેય દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આવ્યા છે અનસૂયાના આશ્રમે. ભિક્ષામ દેહી મૈયા, 3 વખત અવાજ કરે છે અને અનસૂયામાં આવે છે, ભિક્ષા લઈને આવે છે. અને ત્યારે ત્રણેય દેવતાઓ કહે છે કે મૈયા, આવી રીતે અમે ભિક્ષા લેતા નથી. તમે નિર્વસ્ત્રએ અમને ભિક્ષા આપો ને તો જ અમે લઈએ. અને અનસૂયા તો સતી હતી, એને એમ થયું કે આ બીજું કોઈ નથી, આ તો સાક્ષાત મારે ત્યાં ભગવાન છે ને, એ મારી પરીક્ષા કરવા માટે આવ્યા છે. અને તો જ આવી માગણી કરે ને. આજે ત્રણેય દેવતાઓ કહે છે કે અમે આવી રીતે ભિક્ષા લેતા નથી. અને આ બાજુ અનસૂયાએ હાથની અંદર જલ લીધું છે અને મનોમન પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હે પરમાત્મા, હું પતિવ્રતા હોય અને મારું જે જપનું બળ હોય, અને આ અમારે આંગણે આ ત્રણેય આવ્યા છે ભિક્ષા લેવા માટે, તો આ જલ છાંટું ને તો નાના બાળક બની જાય. એટલે જેવું જલ છાંટ્યું અને ત્રણેય 6 મહિનાના બાળક બની ગયા. અને બાળક બન્યા એટલે એનામાં વાસના ન હોય, અને આજે માં એને ભિક્ષા પીરસે છે. અને ત્રણેય બાળકને ગોદમાં લીધા છે, ત્રણેય પારણિયા તૈયાર કર્યા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયને સુવડાવ્યા છે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ઝૂલાવે અનસૂયા માત, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ઝુલાવે અનસૂયા માત, ગોપાલ મારો
મારો પારણીએ ઝૂલે રે. ભગવાન આવ્યા હતા પરીક્ષા કરવાની, પરીક્ષામાં પોતે મુકાઈ ગયા. અને આજે અનસૂયાને ખૂબ આનંદ થયો કે આજે મારે આંગણે આ ત્રણ દેવો આવ્યા છે, બાળક બનીને કેટલો આનંદ છે. અને આ બાજુ વૈકુંઠમાં લક્ષ્મીજી રાહ જોવે કે આ ત્રણ દિવસ થયા, હજી ક્યાં ગયા, હજી આવ્યા નહીં હો. આ બાજુ બ્રહ્મલોકમાં બ્રહ્માણી રાહ જોવે, ચિંતા કરે શું થયું હશે. કૈલાસમાં પાર્વતીજી ઉપાધિ કરે છે કે ઈ ક્યાં ગયા, આટલી બધી વાર હોય, આ નજીકમાં જ આશ્રમ છે, હું ત્યાં રોકાઈ ગયા હશે. અને થયા પાછા ત્રણેય દેવીઓ ભેગા હો. ઈ આવ્યા તમારા? તો કે ના, હું રાહ જોઉં છું, આજ ત્રણ દિવસ થઈ ગયા પણ અમારા ઈ આવ્યા નહીં. તો હવે ક્યાં જાવું, આપણે જઈ ન શકીએ હો. એમાં નારદજી આવ્યા, નારાયણ નારાયણ. અને ત્રણેય દેવીઓ કીધું કે આજે ત્રણ દિવસ થયા છતાં એ આવ્યા નથી. તને ખબર છે એનો આશ્રમ ક્યાં આવ્યો, ક્યાં છે? નારદજી કે એ મને બધી ખબર છે પણ હું તમારા ભેગો આવીશ નહીં હો. હા, એ તમને કહી દઉં છું, તમને દૂરથી આશ્રમ બતાવી દઉં, પણ તમને એમ હોય કે હું ભેગો આવીશ તો હું ભેગો આવીશ નહીં. અને ત્રણેય દેવીઓ કીધું કાંઈ વાંધો નહીં, ભેગો ન હોય કાંઈ નહીં, પણ તું અમને બતાવી તો ખરા, અમારે જાવું ક્યાં? અમે તો કોઈ દિવસ એનો આશ્રમ જોયો નથી. અને ત્યારે નારદજીએ દૂરથી બતાવ્યું કે જો જે પેલા દેખાય છે ને પર્ણ કુટીર, એ અનસૂયાનો આશ્રમ છે, જાઓ તમે ત્યાં. અને ત્રણેય દેવી બ્રહ્માણી, પાર્વતી અને લક્ષ્મીજી ત્રણેય દેવી આજે અનસૂયાના આંગણે આવ્યા છે ભિક્ષા લેવા માટે કે ભિક્ષામ દેહી. અને આ બાજુ અનસૂયા ભિક્ષા લઈને આવે છે. અને ત્યારે ત્રણેય દેવીઓ કહે છે કે ભિક્ષા અમારે આ લેવી નથી, અમારે અંદર જે છે ને એ અમારે જોઈ છે, અમારા ઈ છે. મન હરી ગયો મારો માતા અનસૂયાનો લાલ. આ ચિત્ત ચોરી ગયો મારો માતા અનસૂયાનો લાલ. જટા શિર પણ બીજ ચંદ્ર ગંગા કેરી ધાર. કાનમાં કુંડળ જળહળે થાય ઇજતનો ચમકાર. મન હરી ગયો મારો માતા અનસૂયાનો લાલ. વિશાળ બાલમાં તિલક શોભે જેમ શોભે ઉદયનો ભાન. નાક નમણું પ્રેમનો સાગર ઉતરે નૈનોમાં ભાવ. મન હરી ગયો મારો માતા અનસૂયાનો લાલ. ચિત્ત ચોરી ગયો મારો માતા અનસૂયાનો લાલ. ત્રણેય દેવીઓ અનસૂયાને આંગણે આવી છે ભિક્ષા લેવા માટે. અનસૂયાને કહે છે કે આવી ભિક્ષા અમે લેવા માટે આવ્યા નથી,
અમે તો આ ત્રણેય ઘોડિયામાં છે ને હુતા છે ને એને ભિક્ષામાં લેવા આવ્યા છે. અને હંસોએ આંખ બંધ કરીને જોયું તો ખબર પડી કે આ કોઈ બીજું નથી, આ તો ત્રણેય દેવીઓ છે. અને ત્રણેય દેવીઓ આવી છે, ઘોડિયા આગળ ઊભી છે, પણ 6 મહિનાના બાળકો, ઓળખાય તો નહીં. બ્રહ્માણી લક્ષ્મીજી સામું જોવે, લક્ષ્મીજી વળી ઘોડિયામાં જોવે કે મારા ઈ કોણ છે, એને ઈને કોઈ ઓળખી શકતું નથી. અને ભોળાનાથને એમ થયું કે જો આ અદલા બદલી થઈ જાય ને તો ડખો થઈ જાય. એટલે 2 હાથ અને 2 પગે ભોળાનાથ ઘોડિયામાંથી નીચે ઉતર્યા. ચૂલો હતો અને ચૂલામાં મુઠ્ઠીમાં રાખ લીધી અને લગાડવા માંડ્યા. અને આ બાજુ પાર્વતીજીને એમ થયું બસ આ ઈ મારા. હવે 2 વૈદા, વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી. વળી આમ જોવે લક્ષ્મીજી, બ્રહ્માણીમાં સામું જોવે, વળી ઘોડિયામાં જોવે. વળી વિષ્ણુ ભગવાને 2 હાથ અને 2 પગ નીચે ઉતરી ભાખોડિયા પર હારી અને છાસની દોણી હતી, એક મુષ્ટિનો પ્રહાર કર્યો અને છાસની દોણી ફોડી નાખી અને એમાં થોડું માખણ હતું એ મોઢા ઉપર મૂક્યું. અને તરત જ લક્ષ્મીજી બોલ્યા બસ આ મારા ઈ. હવે પછી એક વૈદા, ઈ તો બ્રહ્માજી હોય ને, બસ હવે આ મારા ઈ. અને અવાજ સાંભળો ત્યારે અત્રિ ઋષિ તપ કરતા હતા. અને એમ થયું કે આ અવાજ શેનો છે, આંખ બંધ કરીને જોવે છે અને કહે છે ઓહો મારા અહો ભાગ્ય, ધન્ય ઘડી અને ધન્ય ભાગ્ય કે આજે મારે ત્યાં 3 દેવો અને દેવી આવ્યા છે. તરત જ દોડતા આવ્યા છે પર્ણકુટીની અંદર અને ત્રણેય દેવતાઓને નમસ્કાર કર્યા. અને આ બાજુ ત્રણેય દેવીઓએ કીધું કે અમે તમારી પરીક્ષા કરવા માટે આવ્યા હતા. એ અનસોયા દેવી અમને ક્ષમા આપજો, પરીક્ષા અમારી થઈ. પણ આ ત્રણેય બાળકો છે એને તો હવે વળી અંશોએ હાથમાં જલ લઈ અને જલનો છંટકાવ કર્યો. બંને મૂળ સ્વરૂપમાં આવી ગયા, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અત્રિ ઋષિ ખૂબ આનંદિત થયા છે. અને ત્યારે ભગવાને કીધું કે તમારે શું જોઈએ છે એ માગો. એટલે ભગવાન કે અનસોયાને કે અમને તારા આંગણાની અંદર ખૂબ મજા આવી અને એવું સુખ છે ને એ અમે તને આપશું. ત્રણેયનું તેજ ભેગું થયું અને અનસોયાના ગર્ભની અંદર આવ્યું. અને સમય જાતા અનસોયાને ત્યાં ત્રણેય દેવ સ્વરૂપે ગુરુ દત્તાત્રેય ભગવાન પ્રગટ થયા. બોલીએ શ્રી ગુરુ દત્તાત્રેય મહારાજ કી જય. ગુરુ દત્તાત્રેય મહારાજ કી જય. ગુરુ દત્તાત્રેય મહારાજ કી જય. આપણે પણ થોડી વાર ભગવાનનું હરિનામ સંકીર્તન કરશું. નવરાત રમવા કેવા કેવા વેશમાં, કેવા કેવા વેશે. હે મોગલ આવે એ નવરાત રમવા કેવા કેવા વેશમાં, કેવા કેવા વેશે. એવા હાથે મના કડા જડવે એની લટુ મોકડી લાંબી માં, લટુ મોકડી લાંબી. એવા હાથે મના કડા જડવે એની લટુ મોકડી લાંબી માં, લટુ મોકડી લાંબી. અરે નવરાત મારા મે નવરાત બેણી એ રમે માતાજી. નવરાત
હે મારા મેં માતાજી એ જ કઈ લેશે ને કहीं દેશે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશમાં એવા કેવા વેશે એવો ચાંદને નો ચંદરવો માથે લીલી કોરની ભાતોમાં લીલી કોરની ભાતો એવા ડગલે પગલે કંકુ જરતામાં એનો માર્ગ રાતો રાતોમાં માર્ગ રાતો રાતો આ 9 લાખ ભેણી એ રમે માતાજી 9 લાખ ભેણી રમે માતાજી આ 9 લાખ ભેણી એ રમે માતાજી કઈ લેશે ને કઈ દેશે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશમાં કેવા કેવા વેશ हरे वाला अर्जी हमारी सुनो श्रीनाथ जी लई जजे तुम्हारा धाम हरे वाला अर्जी हमारी सुनो श्रीनाथ जी लई जजे अरे मारा अंतर समय ना बेली अरे हवे मेलो नहीं होड़ सेली अरे हूँ तो आवी उभो तम द्वारे श्रीनाथ जी लई जजे तम अर्जी हमारी सुनो श्रीनाथ जी लई जजे तुम्हारा धाम एक बिंदु मां नहीं थाई ओछू श्रीनाथ जी लई जजे तमारा धाम अरे वाला अर्जी हमारी सुनो श्रीनाथ जी लई जजे तमारा धाम
પાને પાને પસરી છે લઈ જજે તમારા ધામમાં લઈ જજે તમારા ધામમાં બોલે શ્રી ભાગવત ભગવાન કી જય આઈએ ભાગવત રૂપી ગંગાજીની અંદર સ્નાન પાન કરી અને થોડું આચમન કરીએ. અત્રિ અને અનસોયાને ત્યાં 3 દેવો બાળક બનીને આવ્યા હતા. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આગળની કથા સંભળાવે છે કે મનુ મહારાજની તૃતીય પુત્રીનું નામ હતું પ્રસૂતિ, અને પ્રસૂતિના લગ્ન છે ને એ દક્ષ સાથે થયા હતા. અને દક્ષ પ્રજાપતિ અને પ્રસૂતિને ત્યાં 16 કન્યાઓ થઈ. તેમાંથી 13 કન્યા હતી એ ધર્મને આપી, એક અગ્નિને આપી, એક પિતૃગણને આપી, અને 16મી સતી એ શંકરજીને આપી. ધર્મની 13 પત્નીઓ છે. શ્રદ્ધા, દયા, મૈત્રી, શાંતિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેદયા, તુષ્ટિ, સ્મૃતિ, તિતિક્ષા, મૂર્તિ, આ 13 ગુણો જે જીવનમાં ઉતારે ને તેને ધર્મ છે ને એ ફળે છે. ધર્મ ને 13 કેમ? મહિનાના તો 12 મહિના હોય, પણ 3 વર્ષે આ વર્ષે જ આવવાનો પરસોત્તમ મહિનો 13મો મહિનો છે ને. આથી કહે છે કે ધર્મ છે ને 12 મહિના કરવા જોઈએ, અને જ્યારે પરસોત્તમ મહિનો આવે ને ત્યારે વિશેષ ભગવાનનું જપ તપ કરવું જોઈએ. વિશેષ ફળ છે એ આપણને પ્રાપ્ત થાય છે. અને દક્ષની જે 16 કન્યાઓ થઈ એમાં ભવાનીના લગ્ન છે ને એ શંકર સાથે થયા. અને ભવાનીને કોઈ સંતાન ન હતું, અને તે પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં બળી અને ભસ્મ થયા હતા. અને આ વાત સાંભળીને તરત જ વિદુરના કાન ચમકા કે મહારાજ, બાપને ત્યાં યજ્ઞ હોય અને દીકરીને બળીને મરવું પડે, શું કામ? એની તે કેવી આતરડી કઈકડી હશે કે દીકરી પિતાને ત્યાં જઈ અને બળી મરી. મહારાજ, આ કથા છે ને હવે મારે વિસ્તાર પૂર્વક સાંભળવી છે. મૈત્રેય મહારાજે કથા વિસ્તારથી સંભળાવી કે એકવાર પ્રયાગરાજમાં મોટું બ્રહ્મસત્ર ચાલુ હતું, અને બ્રહ્માએ દક્ષને પ્રજાપતિઓના નાયક બનાવ્યા હતા. અને ભાગવતજીમાં લખ્યું છે, જ્યારે તમને મોટાઈ મળે છે ને ત્યારે અહંકાર આવે જ છે. અને અહંકાર છે ને એ બહુ ખરાબ છે. નીચે બેસનાર નહીં અહંકાર આવે, અને ઉપર બેસનાર નહીં અહંકાર આવે છે. અને અનેક ઋષિઓ અને પ્રજાપતિઓની આ સભાની અંદર બ્રહ્મા પણ હતા, શિવજી પણ હતા, અને ખચાખચ આખો મંડપ ભરેલો હતો. અને દક્ષ પ્રજાપતિની રાહ જોવાતી હતી કે હમણાં દક્ષ પ્રજાપતિ આવશે. પણ બધા હતા, પણ એ સભાની અંદર વિષ્ણુ ભગવાન નહોતા. વિષ્ણુ છે ને એ તો વ્યાપક છે, જેની દ્રષ્ટિ છે એ વ્યાપક છે. એટલે જ ભાગવતજીમાં લખેલું છે કે જેની સંકુચિત દ્રષ્ટિ હોય ને, અને એ બધા ભેગા થાય ને એટલે એ સભામાં ઝઘડો જ થાય.